સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો અને વઢવાણના ખોડુ ગામે ગૌચર જમીનોમાં ભૂમાફિયાઓ ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. ગ્રામજનો અને માલધારીઓની મામલતદાર સહિત અધિકારીઓને રજૂઆત. 250 એકર ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ અને ખનનની ફરિયાદ થઈ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મોટા પાયે પશુધન ધરાવતા સ્થાનિકોને સમસ્યા ઉભી થઈ રહી છે. સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 2004 ની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલા. અત્યારે હાલ આવારા તત્વો દ્વારા તે જગ્યા ઉપર દબાણ કરેલ છે અને 1000 વીઘાની અંદર પથ્થર કાઢવામાં આવે છે અત્યારે હાલની અંદર. અને અમારા ગામની અંદર મોટા પાયે પશુધન છે, 3 થી 4000 પશુ છે, તો અમારે પશુ ચરાવવા માટે બહુ મોટા પાયે તકલીફ પડે છે. તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક 30 દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકાર પગલાં નહીં લે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું છે. 2004 મેં આ બધા ગૌચરના પ્રશ્નો હું લઈ લેવો અને 2004 થી આપણે હાલ આવે 981 નહીં એ ઘાસ માટે આપી હતી. મેં છૂટું કરાવ્યું છે. નાયબ કલેક્ટર મેં જો સાહેબ જે સ્થિતિમાં લપજ્યો ગૌચરમાં એને ખોલું કર્યું હતું. અત્યારે હાલમાં દબાણ થઈ ગયું છે અને પંચાયતના પૈસા ભરવા પડે. રૂપાવટી પંચાયતને ખોડું પંચાયત આ પૈસા અમારે નહીં ભરવાના.